કોંગ્રેસ દ્વારા આજથી ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે। ત્યારે આ ન્યાય યાત્રામાં રાજકોટમાં અગ્નિકાંડના 17 પીડિત પરિવાર ન્યાય યાત્રામાં જોડાયા નહીં। પીડિત પરિવારે જણાવ્યું હતું કે કોઈ પાર્ટી પાસે ન્યાયની માંગ નથી કરી। અગ્નિકાંડ મામલે સરકાર પાસે ન્યાયની માંગ કરી હતી। કોઈ પણ રાજકીય પાર્ટીના હાથ નથી બનવા માંગતા જેવું પીડિત પરિવારોએ જણાવ્યું હતું। तो न्याय यात्रा थी पीड़ित परिवार दूर रह्या। कोई पार्टी पास न्याय नी मांग नहीं करी तेवुं पीड़ित परिवारोए जणाव्युं छे। यात्रा में अग्निकांडना 17 पीड़ित परिवारों नहीं जोड़ा। अग्निकांड मामले सरकार पास न्याय नी मांग करी हती तेवुं पीड़ित परिवारोए जणाव्युं छे। कोई पार्टी पास अमे न्याय नी मांग नहीं करी तेवुं तेमणे जणाव्युं छे। राजकोट में पीड़ित परिवार न्याय यात्रा में नहीं जोड़ा। तो न्याय यात्रा की शुरुआत थई छे। न्याय यात्रा में पीड़ित परिवारों जोड़ाया नहीं तेने लईने आ समाचार सामे आव्या छे। यात्रामां अग्निकांडना 17 पीड़ित परिवारों आ न्याय यात्रा में नहीं जोड़ाया। त्यारे पीड़ित परिवारोए जणाव्युं के अमे कोई राजकीय पार्टी पासे नहीं परंतु सरकार पासे न्यायनी मांग करी छे। न्याय यात्रा में जोड़ावाथी अमने न्याय नहीं मळे तेवुं निवेदन आप्युं छे। कांग्रेस तरफथी आज रोज न्याय यात्रा शुरू करवामां आवी छे अने त्यारे बीजी बाजू पीड़ित परिवारों छे ते आज रोज राजकोट खाते एकत्र थया हता। 17 जेटला पीड़ित परिवार एटले के अग्निकांडना पीड़ित परिवारों एकत्र थया हता। खास तो महत्वनी बाबत ए छे के मीडिया समक्ष तेओए कह्युं के सरकार पासे तेओने खूब ज अपेक्षा छे अने सरकार तरफथी जे कोई निर्णय लेवामां आव्यो छे तेनाथी तेओ संतुष्ट छे। आ साथे सरकारनी जे कामगीरी छे એટલે કે અગ્નિકાંડને લઈને સરકારે પોતાની જે કામગીરી નિભાવી છે તે ચોક્કસપણે તેનાથી તેઓ સંતુષ્ટ છે। આ સાથે જે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જે કેસ ચલાવવાની વાત છે તે પણ ક્યાંક સરકાર ચલાવી રહી છે અને સરકાર તરફથી હાલ જે કંઈ કોશિશ થઈ રહી છે એટલે કે અગ્નિકાંડના જે આરોપીઓને જે કહી શકાય કે તેમના સામે જે કાર્યવાહીની એનાથી તેઓ સંતુષ્ટ છે। આ સાથે તેઓ એવું પણ જણાવ્યું કે હાલ તેઓ કોઈપણ પ્રકારે ભાજપ કોંગ્રેસનું જે રાજકારણ છે તેમાં નથી રહેવા માગતા અને તેઓને સરકાર ઉપર સ્પષ્ટ ભરોસો છે માટે કોઈ ન્યાય યાત્રામાં તેઓ જોડાશે નહીં। 17 જેટલા પીડિત પરિવાર તરફથી આ જ પ્રકારની પ્રતિક્રિયા મળી। તેઓ સરકાર ના જે કહી શકાય કે જે કામગીરી છે તેનાથી તેઓ સંતુષ્ટિ વ્યક્ત કરી। આ સાથે આગામી સમયમાં પણ તેઓ ન્યાયયાત્રામાં નહીં જોડાય તેવી ક્યાંક તેઓએ વાત કરી। આ સાથે 27 લોકોના જે જીવ ગુમાવ્યા હતા તેમનાથી કેટલાક પરિવારો જે ન્યાયયાત્રામાં જોડાવાના છે ત્યારે બીજી બાજુ આટલા જે 17 જેટલા જે પરિવારો છે તે ન્યાયયાત્રામાં નહીં જોડાય તેઓએ પોતાની સ્પષ્ટ વાત રજૂ કરી। મીડિયા સમક્ષ આવીને તેઓએ વાત પોતાની રજૂ કરી કે તેઓ ન્યાયયાત્રામાં નહીં જોડાય। જી ભાવનગરના બે મોટા ઉદ્યોગના પ્રશ્નો સંસદમાં ગુંજી ઉઠ્યા હતા। શિપ બ્રેકિંગ અને હીરા ઉદ્યોગના પ્રશ્નો સંસદમાં ગુંજી ઉઠ્યા હતા। શક્તિસિંહ ગોહિલે સરકારની નીતિઓને જવાબદાર ગણાવી હતી। શિપ બ્રેકિંગ યાર્ડમાં ચાલતી મંદીના પ્રશ્નો સંસદમાં ઉઠ્યા હતા તેમજ હીરા ઉદ્યોગ લાંબા સમયથી વેન્ટિલેટર પર છે તેના પણ પ્રશ્નો સંસદમાં ગુંજ્યા હતા। जी चौक्कस कही शकाय कि भावनगरना 2 करोड़रज्जु समान उद्योग जे मंदीना माहोलमां छे तेने लईने हवे आनो अवाज छे, प्रश्नो छे ते संसदमां गुंज्या हता। राज्यसभाना सांसद शक्तिसिंह गोहिल द्वारा भावनगरना आज मुख्यत्वे 2 बिजनेस छे तेने लईने सवालों उठाववामां आव्या हता कि सरकारनी जे अमुक नीतिओ छे तेने लईने आ 2 उद्योगो छे ते पगभर हवे नथी थता, लांबा समयथी वेन्टिलेटर पर छे। तेमां एक पहलो उद्योग एटले के भावनगर जिल्लानी अंदर सौथी मोटो एशियानी अंदर कही शकाय के शिप रिसाइकल बिन यार्ड ज्यां आगळ विदेशना अनेक शिपो एक समये भंगावा आवता हता ने जे सौथी वधारे जे प्लॉट छे ज्यां आगळ शिप भांगवानुं काम थतुं हतुं त्यां आगळ कही शकाय के 10-10 शिप एक प्लॉटनी अंदर पेन्डिंगमां पड्या रहता हता। हाल परिस्थिति एवी छे के अनेक प्लॉट छे ते बंद करी देवानो वारो आव्यो छे अने शिपनी जे आवक छे ते कही शकाय के वर्षे 350 ની आसपास रही छे। જ્યારે વાત કરીએ તો આજે અલંગનું શિપ બ્રેકિંગ યાર્ડ જે બિઝનેસ છે તેની સાથે સંકળાયેલા અન્ય જે નાના ઉદ્યોગો છે તે ઉદ્યોગો પણ હાલ મંદીના માહોલમાં જોવા મળ્યા છે। ખાસ કરીને શિપ જ્યારે ભાવનગરમાં આવતી હતી ત્યારે
તેની અંદરથી જે એન્ટિક વસ્તુઓ નીકળતી હોય, જે લોખંડ નીકળતું હોય, તાંબુ પિત્તળ છે, વાયરિંગ છે, અનેક એવી વસ્તુઓ જે ખરીદવા માટે દેશના અનેક ખૂણાઓમાંથી લોકો ભાવનગર આવતા હતા, જેની પાછળ જે ભાવનગરનો હોટલ બિઝનેસ છે તે પણ ધમધમતો હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક આ શિપ રિસાયકલ બિનનો જે 10 વર્ષથી ધંધો છે તે મંદીના માહોલમાં ધકેલાયો છે, તેની પાછળ કહી શકાય કે રોલિંગ મિલ, હોટલ બિઝનેસ તેમજ એની સાથે સંકળાયેલા અનેક જે બિઝનેસો છે તે ઠપ થયા છે. કારણ કે સરકારની અમુક નીતિઓ છે. બીજી તરફ બાંગ્લાદેશ અને પાકિસ્તાનની અંદર કહી શકાય કે શિપ રિસાયકલ બિન જ્યારે શરૂ થયું ત્યારે ત્યાંની સરકારે જે છૂટછાટો આપી દીધી, તેને લઈને હવે જે દેશો છે, વિદેશો છે, તે પોતાનો બિઝનેસ તેની સાથે કરી રહ્યા છે. પરંતુ આપણે જે રીતના શિપ બ્રેકરોની માંગણી છે તે પણ ઘણી નથી સંતોષવામાં આવતી, તેને લઈને પણ આ બિઝનેસ છે તે ઠપ થયો છે. બીજી તરફ વાત કરું કે ભાવનગરનો બીજો એવો બિઝનેસ જે ભાવનગરનો સૌથી મોટો કરોડરજ્જુ કહી શકાય કે હીરા ઉદ્યોગ. સીધા જ હીરા ઉદ્યોગ સાથે 2 લાખ કરતાં પણ વધારે લોકો જોડાયેલા છે. ભાવનગર જિલ્લાનું જે હીરા ઉદ્યોગ છે તે કહી શકાય કે ગુજરાતની અંદર બીજા નંબર આવે છે. કારણ કે ભાવનગરના અનેક લોકો સુરતમાં પણ વસે છે અને સુરત અને ભાવનગર આ ગુજરાત અને દેશની અંદર હીરા ઉદ્યોગના મુખ્ય 2 સ્થાન છે. પરંતુ લાંબા સમયથી એટલે કે કહી શકાય કે 10 થી 12 વર્ષથી આ ઉદ્યોગ પણ સાવ વેન્ટિલેટર પર છે. અનેક નાના મોટા થઈને 800 કરતાં પણ વધારે હીરાના કારખાનો આ બંધ થઈ ગયા છે. પરંતુ જે રીતના સરકારે હીરા ઉદ્યોગને કહી શકાય કે પ્રોત્સાહન આપવા કે હીરા ઉદ્યોગને ફરીથી ધમધમતો કરવા કોઈ પણ જાતની વિચારણા હજી સુધી નથી કર્યા, તેની પાછળ 2 લાખ લોકોનું રોજગાર છે તે છીનવાઈ શકે તેમ છે. હીરા ઉદ્યોગની સાથે સંકળાયેલા અનેક નાના ઉદ્યોગો છે તે ઉદ્યોગો પણ હાલ મંદીની તરફ ધકેલા છે. હાલ તો ભાવનગરની હીરા ઉદ્યોગની સ્થિતિ કહીએ તો એ પણ એવી છે કે 50% કરતાં પણ વધારે કારખાનાઓ હીરાના બંધ થઈ ગયા છે. ત્યારે કહી શકાય કે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા ભાવનગરના બંને કરોડરજ્જુ સમાન ઉદ્યોગોને લઈને સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા હતા અને એવી આશા પણ રાખી હતી કે સરકાર આવનારા સમયમાં કાંઈક એવું વિચારે કે ભાવનગરનો વિકાસ થાય ને ભાવનગરના 2 જે મુખ્ય ધંધાઓ છે, મુખ્ય ઉદ્યોગ છે, જેની સાથે લાખો લોકો છે જોડાયેલા છે, તેને રોજગારી મળે અને ભાવનગર ફરીથી ઊભું થાય. જી. એક ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો, જેમાં 7 ન્યાયમૂર્તિની પીઠે SC/ST કેટેગરીમાં નવી સબ કેટેગરી ઊભી કરીને અતિ પછાતોને અલાયદો કોટા આપવાનો આદેશ આપ્યો હતો. અનામતમાં કોટાને લઈને ભાજપે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ આજે દાવો કર્યો હતો કે મીટિંગમાં પ્રધાનમંત્રી મોદીએ તેમને સ્પષ્ટ આશ્વાસન આપ્યું હતું કે અનામતમાં કોટા બાબતે ભાજપ કોઈ વિચાર નથી કરી રહ્યું. આ માત્ર સુપ્રીમ કોર્ટના જજની પેનલનો અભિપ્રાય છે. કચ્છ મોરબી લોકસભાના સાંસદ વિનોદભાઈ ચાવડા આજે એક પોસ્ટ જાહેર કરી હતી, જેમાં ક્યાંક ને ક્યાંક કહી શકાય જે SC/ST એક્ટ છે અને ખાસ કરીને જે કોટા છે તે કોટાની જે સબ કેટેગરી છે તેમાં ક્યાંક ફેરફારને લઈને જે ઘણા સમયથી જે અફવાઓ ચાલી રહી હતી તેને લઈને આજે વડાપ્રધાન મોદી સાથે મળ્યા હતા અને SC/STના જે સાંસદો છે તેઓ આજે એક સાથે વડાપ્રધાન મોદીને મળી રજૂઆત કરી હતી અને આ સમગ્ર મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશ્વાસન આપ્યું હતું કે જે રીતના હાલ SC એક્ટ છે અને જેનામાં કોટામાં જે સબ કેટેગરીમાં જે ફેરફારનો જે સુપ્રીમ કોર્ટ દ્વારા જે 1લી તારીખે જે જજમેન્ટ આપવામાં આવ્યો હતો, જે 7 જજોની જે બેન્ચ છે તેમના દ્વારા જે કહેવામાં આવ્યું હતું કે SC/ST જે કોટા છે એની અંદર જે કોટાના જે સબ કેટેગરી છે તેમાં ક્યાંક ને ક્યાંક ફેરફાર કરવો અલાયદું છે. ત્યારે આ સમગ્ર મામલે આજે વિનોદભાઈ ચાવડા છે વડાપ્રધાન મોદીને મળ્યા હતા અને વડાપ્રધાન મોદી સાહેબને કહી શકાય તેમાં આજે રજૂઆત કરી હતી. ત્યારે વડાપ્રધાન મોદીએ આજે સમગ્ર સાંસદોને આશ્વાસન આપ્યું હતું કે હાલ કોઈ પણ રીતના કેન્દ્ર સરકાર છે તે આવા ફેરફારના મૂડમાં નથી. તો સાથોસાથ જે રીતના જે 1 ઓગસ્ટના જે 7 જજોની બેન્ચે જે આ ચુકાદો આપ્યો હતો તેને લઈને ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં પણ અને ખાસ કરીને અન્ય સંગઠનો દ્વારા જે વિરોધ હતો, જેને લઈને 21 ઓગસ્ટના ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેને લઈને આજે કચ્છ મોરબીના સાંસદ છે વિનોદભાઈ ચાવડા તેમના દ્વારા એક પોસ્ટ જાહેર કરીને સ્પષ્ટતા કરવામાં આવી હતી.
ગિફ્ટ સિટી ક્લબમાં સીઆઈડી ક્રાઇમના પીએસઆઈને મુંબઈના વેપારીએ માર માર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનામાં હાથ અને પાંસળીઓ ભાંગી ગઈ હતી. કોલ સેન્ટરનો આરોપી ગિફ્ટ સિટી ક્લબના એક રૂમમાં સંતાવ હોવાની બાતમીને આધારે સીઆઈડી ક્રાઇમની ટીમે દરોડા પાડતા મુંબઈનો વેપારી મળી આવ્યો હતો. મારામારી કરવાના ગુના હેઠળ તેની ધરપકડ કરાઈ હતી. આ સાથે જ તેની પાસેથી 2 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ગાંધીનગર ગિફ્ટ સિટીની અંદર એક નશેડી અને સીઆઈડી ક્રાઇમના પીએસઆઈ વચ્ચે છૂટા હાથની મારામારીની અંદર પીએસઆઈની પાસળીઓ તૂટી જવા સુધીનો ગંભીર ઇજાઓ પહોંચી છે. આ ઘટનાક્રમની જો વાત કરવા જઈએ તો ગાંધીનગર ગિફ્ટ સિટીની અંદર એક સીઆઈડી પોલીસ અને એક વેપારી વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં પીએસઆઈની ગંભીર ઇજાઓ થઈ હતી. આ ઉપરાંત જે આરોપી છે તેની સાથેનો એક વ્યક્તિ પણ પોલીસને હાથ તાળી આપી ફરાર થઈ જવાની ઘટના આજકાલ ચર્ચાના એરણે છે. આપને ખાસ જણાવી દઈએ કે ગાંધીનગરના ગિફ્ટ સિટીના અંદર પરમિટના આધારે દારૂ પીવાની છૂટ આપવામાં આવે છે, પરંતુ ત્યાં નશાનો કારોબાર ચાલતું હોય તેવા દ્રશ્યો અને તેવા સંકેતો પણ મળી રહ્યા છે. પોલીસને કોલ સેન્ટર ચાલતું હોવાની એક ફરિયાદ મળી હતી અને તેમને મળેલી બાતમીના આધારે ત્યાં રેડ કરી હતી. જોકે રેડ કરતા જે રૂમની અંદર એક વ્યક્તિ મુંબઈનો વેપારી હતો, એનું નામ હતું ધવલ વાજાણી, એ છુપાઈ રહ્યો હતો. તેના રૂમની તલાશી લેતા ત્યાં કોલ સેન્ટર કે હોવાનું કોઈ પુરાવા પોલીસને ન મળ્યા, પરંતુ આરોપી પાસેથી ગાંજો મળી આવ્યો હતો અને ગાંજાનો નશો કરેલો ધવલ વાજાણી મળી આવ્યો હતો. આ કિસ્સા દરમિયાન તેની પૂછપરછ કરતા આ ધવલ વાજાણી ઉશ્કેરાઈ ગયો હતો અને સીઆઈડીના પીએસઆઈ ઉપર અચાનક હુમલો કર્યો હતો, જેની અંદર સીઆઈડીના પીએસઆઈને ગંભીર ઇજાઓ થઈ છે. છૂટા હાથની મારામારીની અંદર તેમની પાંસળીઓને પણ ગંભીર ઇજાઓ થઈ એવા અહેવાલ સામે આવી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદનો એક રહીશ હતો નરેન્દ્ર પ્રેમસિંહ ગુર્જર, કે જે ધવલ વાજાણી સાથે સંપર્કમાં હતો અને ગાંજાનો કારોબાર ચલાવતો હતો, તે આ ઘટનાક્રમ દરમિયાન પોલીસને હાથ તાળી આપીને ફરાર થઈ ગયો છે. જોકે પોલીસે તેને પકડવા માટે અત્યારે હાલ ચક્રો ગતિમાન કર્યા છે. આપને ખાસ જણાવી દઈએ કે સીઆઈડી ક્રાઇમના પીએસઆઈ આરજે વાળા ટીમ સાથે જ્યારે ગિફ્ટ સિટીને જે રૂમમાં બાતમી મળી હતી ત્યાં પહોંચ્યા, ત્યાં આ ઘટનાક્રમ સર્જાયો હતો, જેની અંદર આરજે વાળાને ગંભીર ઇજાઓ થઈ છે. આપને જણાવી દઈએ કે દારૂ પીવાની છૂટ ખુદ સરકારે આપી છે, ત્યારે ગાંજો પકડાયો. આ ઉપરાંત ગાંજાનો નશો કરતો વ્યક્તિ પણ ગિફ્ટ સિટીમાંથી પકડાયો. એટલે કે ગિફ્ટ સિટી ઉપર પણ અનેક સવાલ ઊભા થયા છે અને અત્યારે હાલ એવી પણ ચર્ચા ચકડોળે છે કે દારૂના સેવનની સાથે સાથે અહીં નશાનો કારોબાર ચાલે છે કે કેમ, તે મુદ્દો ચર્ચાના એરણે રહ્યો છે. ઈડીએ છેતરપિંડી પ્રકરણમાં ગુજરાતમાં દરોડા પાડ્યા હતા, જેમાં અમદાવાદ અને સૌરાષ્ટ્રના રાજકોટ, ગોંડલ અને જૂનાગઢમાં અલગ અલગ કંપની અને પેઢીને ત્યાં ઈડીના દરોડા પડતા ઉદ્યોગ જગતમાં ફફડાટ ફેલાયો હતો. ઈડીએ હાથ ધરેલી તપાસ દરમિયાન અલગ અલગ બેંક ખાતાના 8.50 કરોડ જેટલી રકમ ફ્રીઝ કરી છે. આ પ્રકરણમાં હજુ પણ દરોડા ચાલુ રહેશે તેમ ઈડીના અધિકારીઓએ જણાવ્યું હતું. ઈડીએ દિલ્હી, એનસીઆર, મુંબઈ, અમદાવાદ અને જૂનાગઢના વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સંવાદદાતા રવિ ભાવસાર ન્યૂઝરૂમથી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી રવિ, પાવર બેંક એપ્લિકેશનના નામે જે કરોડોની છેતરપિંડી આચરવામાં આવી હતી તેને લઈને ઈડીએ મુંબઈ, દિલ્હી અને ગુજરાતમાં દરોડા પાડ્યા છે. ગુજરાતમાં જે દરોડા પડ્યા છે તેમાં વધુ શું ખુલાસા? બિલકુલથી જો વાત કરવામાં આવે તો કરોડો રૂપિયાની જે છેતરપિંડીના મામલે એન્ફોર્સમેન્ટ ડિકોરેટ દ્વારા જે અલગ અલગ જે રાજ્યો છે તે અલગ અલગ રાજ્યોની અંદર સર્ચ ઓપરેશન છે તે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં મુંબઈ, દિલ્હી અને ગુજરાતના અનેક સ્થળો ઉપર જે સર્ચ ઓપરેશન છે તે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જો વાત કરવામાં આવે તો ગુજરાતના જે અલગ અલગ જે લોકેશનો ઉપર 12 કરતાં પણ જે વધારે જે ટીમો છે તે ટીમો દ્વારા લગભગ જો 6 જેટલી જે જગ્યાઓ છે તે 6 જગ્યાઓ પર સર્ચ ઓપરેશન છે તે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. 8.50 એટલે કે 8.5 કરોડ રૂપિયા જે
ફ્રીઝ કરવામાં આવ્યા હતા, સાથે જ 12 લાખ રૂપિયા રોકડ છે તે રોકડ મળી આવી હતી, અલગ અલગ જે ડિજિટલ દસ્તાવેજ છે તે પણ મળી આવ્યા હતા. પરંતુ જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં દેવ એન્ટરપ્રાઇઝ અને દિવ્યમ ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડમાં પણ સર્ચ છે તે સર્ચ કરવામાં આવ્યું હતું. સાથે જ પાવર બેંક એપ્લિકેશનમાં પણ જે પાવર બેંક એપ છે તેના જે ડાયરેક્ટર છે તેના ડાયરેક્ટરના ત્યાં પણ જે સર્ચ ઓપરેશન છે તે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું. પરંતુ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમદાવાદમાં પણ અલગ અલગ જે 4 કરતાં જે વધારે જે સ્થળો છે તેની ઉપર પણ સર્ચ ઓપરેશન છે તે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ જે દસ્તાવેજો છે, ડિજિટલ દસ્તાવેજો છે સહિતના જે પુરાવા છે તે પુરાવા ઈડીને મળ્યા હતા. પરંતુ જે પ્રમાણે જે કરોડો રૂપિયાની જે છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો, ત્યારબાદ જે લોકોના રૂપિયા છે તે લોકોના રૂપિયા 15 દિવસની અંદર જે ડબલ કરી આપવાની જે લાલચ છે તે લાલચ આપીને જે લોકો પાસેથી 341 કરોડ રૂપિયા છે જેટલી માતબર રકમ છે તે પડાવી લેવામાં આવી હતી. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે હાલમાં તો જે રૂપિયા ડબલ કરવાની લાલચમાં જે ઈડી દ્વારા જે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું તેમાં ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ છે તે અધિકારીઓ પણ શંકાના દાયરામાં આવ્યા હોય તેવા સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કારણ કે લોકમુખે જે વાતો થાય છે, જે ચર્ચા થાય છે તેમાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓ દ્વારા જે નબળી કામગીરી કરવામાં આવી હોય તેવું ફલિત થાય છે. જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર. તો ઈડીએ ગુજરાતમાં દરોડા પાડ્યા છે. ઈડીએ છેતરપિંડી પ્રકરણમાં ગુજરાતમાં દરોડા પાડ્યા છે. પાવર બેંકની એપ્લિકેશનના નામે 341 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી. તેને લઈને અમદાવાદ, રાજકોટ, ગોંડલ, જૂનાગઢમાં ઈડીએ દરોડા પાડ્યા છે. આ સાથે જ ઈડીએ બેંક ખાતાના 8.50 કરોડ રકમ પણ ફ્રીઝ કરી છે. તો મુંબઈ અને દિલ્હીમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. 12.5 લાખ રોકડ રકમ, ગુનાહિત દસ્તાવેજો જપ્ત કર્યા છે. વડોદરા નજીક નેશનલ હાઈવે પર ખાડા પડતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. વડોદરા નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. ત્યારે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ખખડધજ બન્યો છે. વાહન ચાલકો છેલ્લા 4 દિવસથી પરેશાન થઈ રહ્યા છે. તો જાંબુઆ બ્રિજના રોડ પર ખાડા પડતા 5 કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો છે. તો ટ્રાફિક જામ થઈ રહી છે. ત્યારે ટ્રાફિક જામ થતા હોસ્પિટલ સહિતના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બ્રિજની કામગીરી ઝડપથી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. ત્યારે નેશનલ હાઈવેમાં ખાડા પડ્યા છે. તો સંવાદદાતા રવિ ભાવસાર આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે. જે રવિ, વડોદરા નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર જે ખાડા પડ્યા છે તેને કારણે 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. શું કહેશો? બિલકુલથી જો વાત કરવામાં આવે તો બરોડા પાસે આવેલા અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આવેલા જે જાંબુઆ બ્રિજ છે તે બ્રિજમાં વરસાદ જે ખાડા પડી ગયા હતા અને ત્યારબાદ જે વાહન ચાલકો છે તે વાહન ચાલકો છેલ્લા 4 દિવસથી ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન થતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો વહેલી સવારે લગભગ જો વાત કરવામાં આવે તો 4 થી 5 કિલોમીટર લાંબો જે ટ્રાફિક જામ છે તે ટ્રાફિક જામ થતો હોય છે અને સાંજે સાંજે ઓફિસથી છૂટવાનો જે ટાઈમ હોય છે તે ટાઈમે પણ લગભગ 4 થી 5 કિલોમીટર જેટલો જે ટ્રાફિક જામ છે તે ટ્રાફિક જામ થતો છે. જેના કારણે જે આસપાસના જે લોકો છે ત્યાં આગળ રહે છે તેમને ક્યાંક ને ક્યાંક હાલાકી ભોગવવાનો જે વારો છે તે વારો આવી રહ્યો છે. સાથે જ જો વાત કરવામાં આવે તો સ્થાનિક લોકો દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટીને પણ ઘણી વખત પત્ર લખીને જે સમસ્યા છે તે સમસ્યાની જાણ કરવામાં આવી છે. પરંતુ દર વર્ષે જ્યારે વરસાદ વરસે છે ત્યારે જાંબુઆ બ્રિજ છે, જાંબુઆ બ્રિજ ઉપર જે ખાડા છે તે ખાડા પડી જાય છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક જે ટ્રાફિક જામ છે તે ટ્રાફિક જામની સમસ્યા દર વર્ષે થતી હોય છે. જેના કારણે ક્યાંક ને ક્યાંક જે રહેનારા જે લોકો છે તે લોકોને પણ મુશ્કેલી પડતી હોય. સાથે જ જે ઓફિસ જે લોકો જતા આવતા હોય છે તે પણ પોતે ક્યાંક ને ક્યાંક સમયસર ઓફિસ પહોંચી શકતા નથી અને સાથે જ જો કોઈ વ્યક્તિને દવાખાને લઈ જવાનું હોય તો હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ પણ છે તે એમ્બ્યુલન્સ પણ જાંબુઆ બ્રિજ ખાતે ફસાઈ જાય છે. એટલે કહી શકાય કે ખૂબ જ ગંભીર બાબત છે અને નેશનલ હાઈવે ઓથોરિટીને પણ સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવી છે. જે રવિ, સમગ્ર માહિતી બદલ આભાર. તો નેશનલ હાઈવેમાં ખાડા પડ્યા હોવાની પરિસ્થિતિ સામે આવી છે. વડોદરા નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે. સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.